સ્વર્ગની સૌથી સુંદર અપ્સરા ઉર્વશી અને ચંદ્રવંશના પ્રથમ રાજા પુરુરવા. ઋગ્વેદમાં શરૂ થયેલી એક પ્રેમકથા. એક દિવસ ઉર્વશી શ્રાપને કારણે હેઠળ પૃથ્વી પર આવી. એક રાક્ષસે તેનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ રાજા પુરુરવા તેના રથ પર સવાર થઈને તેને બચાવી. ઉર્વશી પુરુરવાની બહાદુરી અને સુંદરતાથી મોહિત થઈ ગઈ. પુરુરવા પણ અપ્સરાની સુંદરતાથી મોહિત થઈ ગયો. ઉર્વશીએ એક શરત મૂકી. તું હંમેશા મારા બે પ્રિય ઘેટાનું રક્ષણ કરશે. હું ફક્ત ઘી, સ્પષ્ટ માખણ ખાઈશ. હું તને સહવાસ સિવાય ક્યારેય નગ્ન જોઈશ નહીં. પુરુરવા બધી શરતો સ્વીકારી. તેઓ 4 વર્ષ સુધી ખૂબ પ્રેમ કરતા હતા. તેમને એક પુત્ર આયુ હતો, જે પાછળથી પુરુ વંશનો પાયો બન્યો. પણ એક રાત્રે ઇન્દ્ર છુપાવેશે પુરુરવાના ઘેટાની ચોરી કરી લઈ ગયો. તેમને બચાવવામાં વ્યસ્ત પુરુરવા નગ્ન અવસ્થામાં દોડ્યા. ઉર્વશીએ તેને નગ્ન જોયો. શરત તૂટી ગઈ અને ઉર્વશી તરત જ સ્વર્ગમાં પાછી ફરી. પુરુરવા ઉર્વશીને ઉદાસ થઈને શોધતો રહ્યો. છેવટે ઉર્વશીએ એક સંવાદમાં કહ્યું, સ્ત્રીઓ પર વિશ્વાસ ના કરો. પણ આપણો પ્રેમ અમર છે.